Good morning, student. Standard 7, chapter number 3. જે પાઠનું નામ છે દ્વિદલ, જેના લેખક છે ડૉક્ટર I.K. વીજળીવાળા. દ્વિદલ પાઠમાં બે બોધ કથાઓ સરળ અને સાદી ભાષામાં આપણને આપવામાં આવી છે. પહેલાં આપણે લેખક વિશે વાંચીશું. ડૉક્ટર I.K. વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. તેઓ વ્યવસાય ડૉક્ટર છે. સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે. અહીં બે બોધ કથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. પ્રથમ બોધ કથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે, તો બીજી બોધ કથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર છે અને સનિષ્ઠ છે તેની ચોટદાર શૈલીમાં રજૂઆત છે. આ પાઠનું નામ છે દ્વિદલ અને એના લેખક છે ડૉક્ટર I.K. વીજળીવાળા. હવે આપણે પાઠની શરૂઆત કરશું, જેમાં બોધ કથા 1, જેનું નામ છે મૂર્તિ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો. एक मानस जो उसके मतलब एक इंसान जो है वो उसके गांव में एक मंदिर बन रहा था, वहाँ पर देखने गया था. जो ये कोई જાણકાર નહોતો, બસ એમ જ જોવા માટે, ऐसे ही देखने के लिए गया था वो, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈ એને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપાળના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? उसने ऐसी ही एक दूसरी मूर्ति देखी. एक तो वो बना रहा था और दूसरी साइड में पड़ी थी. तो उसने वो शिल्पी यानी जो मूर्ति बनाता है वो, उससे पूछा कि मंदिर में क्या दो मूर्ति की ज़रूरत थी? ના, શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડું નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડી છે. शिल्पी ने क्या जवाब दिया? बोला कि एक ज मूर्ति की ज़रूरत है, बट दूसरी मूर्ति में जो है थोड़ा सा नुकसान होने की वजह से उसको ऐसे ही रखना पड़ा. પેલા માણસે ઊભા થઈને પડતી મૂકેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને કોઈ જગ્યાએ કંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? उस आदमी ने खड़े होकर मूर्ति को चारों तरफ से देखा, लेकिन उसे तो कुछ भी नुकसान दिखाई दिया नहीं. उसने शिल्पी से पूछा कि मुझे तो यहाँ पर कुछ नुकसान दिखाई नहीं दे रहा है, आपको कहाँ पर दिखाई दे रहा है नुकसान है ऐसा? એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો शिल्पीए કહ્યું. शिल्पी ने बोला कि उसके नाक के पास छोटा सा निशान हो गया है. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો. उस इंसान ने फिर से ध्यान से देखा तो उसे वो निशान इतना छोटा सा था कि उसने ध्यान से देखा ना, तब उसको दिखाई दिया. एने शिल्पी ने पूछ्યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? उसने पूछा शिल्पी से कि आप इस मूर्ति को कहाँ पे रखने वाले हो? अभी हम नेक्स्ट पेज पे आए हैं स्टूडेंट्स. पहला 20 फुट ऊंचा स्तंभ ऊपर शिल्पीए जवाब आप्यो. शिल्पी ने क्या बोला कि वो 20 फुट ऊंचा जो स्तंभ है वहाँ पर उसको रखना है, जहाँ पर छोटा मोटा जो नुकसान है वो दिखाई नहीं दे सकता, उतने दूर रखना था. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ કરવી? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક ઉપર નાનો ઘસરકો છે?
उस इंसान ने क्या बोला कि उतने दूर अगर मूर्ति को रखना है तो ये छोटा सा निशान कहाँ किसी को दिखाई देने वाला है, तुम क्यों दूसरी बार मेहनत कर रहे हो। શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું ને મારો ભગવાન તો જાણીએ છીએ ને. उसने क्या बोला, अगर किसी को पता चलता है कि नहीं चलता है, पर मुझे तो पता है ना कि यहाँ पर मेरे से कुछ कमी रह गई है, मेरे काम में कमी रह गई है, वो मुझे तो पता है ना, और किसी को पता चले कि नहीं चले, पर मुझे और मेरे भगवान को तो पता है ना. એટલું કહીને એટલી જ એકાગ્રતાથી મતલબ ધ્યાનથી, એટલી જ એકાગ્રતાથી એને પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. નિશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો. નિશબ્દ यानी उसके पास कोई जवाब नहीं था. निशब्द यानी जवाब नहीं होना. જોઈ રહ્યો. इससे इस कहानी से हमें क्या बोध मिलता है कि हमें अपना काम ईमानदारी से करना चाहिए. किसी को इस बात से पता चले कि नहीं चले, पर हमें तो पता है ना कि हमें अपना काम कैसे किया है. अभी हमारी दूसरी कहानी है स्व मूल्यांकन. स्व यानी खुद का मूल्यांकन, अपने खुद का मूल्यांकन. परदेशनी વાત છે. ત્યાં એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો. દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરી. નમ્રતાથી मतलब પોલાઇટલી, નમ્રતાથી વાત કરી. તેણે પબ્લિક फ़ोन વાપરવાની મંજૂરી માગી. अगर हमें किसी की चीज़ यूज़ करनी है तो हमें उसकी परमिशन लेनी चाहिए. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર फ़ोन पर बात करतो હતો. उसने फ़ोन को छुआ नहीं, बट स्पीकर फ़ोन पे वो बात कर रहा था. क्योंकि उसके हाथ कैसे थे, गंदे थे, इसलिए उसने फ़ोन को नहीं छुआ और वो स्पीकर पे बात कर रहा था. अन्य कोई ग्राहक એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. सामने कोई लेडीज़ थी. क्योंकि कैसे पता चला कि लेडीज़ थी, क्योंकि फ़ोन स्पीकर पे था. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપશો ખરા? લોન मतलब कि ઘાસ. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડેથી અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલો માણસ જે પગાર આપતા હોય એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. वो काम के लिए बोल रहा है. बोले, मैम, मैं आपके यहाँ लोन काटने का काम आप मुझे दे सकती है. मैडम ने कहा, नहीं, मेरे पास ऑलरेडी एक आदमी रखा हुआ है. काम पर एक आदमी रखा हुआ है. तो उसने क्या बोला कि आप जो उसे सैलरी देती है उससे आधी सैलरी में मैं आपको वो काम करके दूंगा. तो सामने से वो लेडीज़ क्या बोलती है, सामने छेड़ेથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ. वो आधी पेमेंट में काम करने के लिए रेडी हो गया, लेकिन फिर भी वो लेडीज़ क्या बोल रही है कि नहीं, मेरे पास जो लड़का है, जो आदमी है, वो काम कर रहा है, उससे मुझे कोई शिकायत नहीं है. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે સાથે હું ઘરની આજુબાજુનો પણ રસ્તો कापी आपीस. मैं आधी पेमेंट भी लूँगा और एक्स्ट्रा काम भी करूँगा, ऐसा वो बोल रहा है लड़का फ़ोन पे. એ માટે કોઈ વધારાની रकम वगैर, उसके लिए मैं कोई एक्स्ट्रा चार्ज नहीं लूँगा. वो लड़का क्या बोल रहा है कि मैं आधी पेमेंट में जो आपने लड़का रखा है, जो आदमी आपने काम के लिए रखा है, उससे ज़्यादा काम और उससे आधे पैसे में मैं आपको वही काम करके उससे ज़्यादा काम करके दूँगा. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ, આભાર, મને હમણાં બીજા કોઈ વ્યક્તિની જરૂર નથી. મેં રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે. वो लेडी क्या बोलती है कि नहीं भाई, थैंक यू, बट मुझे अभी और दूसरे आदमी की ज़रूरत नहीं है. मैंने जो
जो आदमी रखा है काम पे उससे उसके काम से मुझे संतोष है, मुझे कोई शिकायत नहीं है उसके काम से, वो काम बहुत अच्छा कर रहा है। આટલી વાતચીત પૂરી કરીને ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું। દુકાનદારનો ફરી એકવાર આભાર માની એ જવાની તૈયારી કરતો હતો। उस लेडीज़ ने उसको मना कर दिया, फिर भी वो खुश था। क्यों, वो हम आगे देखते हैं। દુકાનદાર ફરી એકવાર આભાર માની એ જવાની તૈયારી કરતો હતો। એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો। એની બધી વાતચીત સાંભળી એ પણ ખુશ થઈ ગયો હતો। પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી। એ જરાય ઉદાસ નહોતો। ये फ़ोन है ना स्पीकर पे था, तो वो दुकानदार सब बातें पूरी सुन रहा था। तो उसने देखा कि वो लेडी ने उसको, वो औरत ने उसको काम देने से मना कर दिया। वो इतनी रिक्वेस्ट कर रहा था काम के लिए कि आधे पेमेंट में करूँगा, ज़्यादा काम करूँगा, अच्छा काम करूँगा, उसको इतनी रिक्वेस्ट कर रहा था, फिर भी उसने मना कर दिया। और दुकानदार को ऐसा लग रहा था कि उसको काम की ज़रूरत है, वो इतनी मिन्नतें कर रहा था काम के लिए, वो औरत ने मना कर दिया, फिर भी वो खुश था। क्यों, જરાય ઉદાસ પણ નહોતો। ટૂંકમાં એની ખુમારી એને સ્પર્શી ગઈ। યુવક પાસે આવ્યો, એને દુકાનદારને કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી પણ તું ખુશ રહી શક્યો, એ વાત જ મને ખૂબ સ્પર્શી ગઈ। वो औरत ने तुझे काम के लिए मना किया, दुकानदार ने क्या बोला, वो औरत ने तुझे काम के लिए मना कर दिया, फिर भी तू खुश है, वो ये बात मैंने खूब स्पर्शी गई, मतलब मुझे पसंद आ गई वो बात। एणे भले ना पाड़ी परंतु हूँ तने काम आपवा तैयार छूँ, बोल मारे त्या काम करीश। उसने बोला, वो भले मना कर रही हूँ, मैं तुझे काम दे रहा हूँ, मेरे पास काम करेगा। पेला युवके हसता हसता ना पाड़ी। दुकानदार ने अत्यंत नवाई लगी। एने कह्युं, पण दीकरा हमणां तो तू पेली स्त्री ने काम माटे रीतसરની आजीजी करी रह्यो हतो, अभी तो तू उसको बहुत मिन्नतें कर रहा था। बोले आजीजी मतलब मिन्नतें कर रहा था। बोले और अभी मैं तुझे काम दे रहा हूँ तो मना क्यों कर रहा है, काम नहोतुं जोईतुं तो पछी आवुं ते शा माटे करतो हतो। युवके हसता हसता बोल्यो, नहीं सर, हूँ ज ए मैडम ने त्यां काम करूँ छूँ, आ तो मारूँ काम केवुं छे तपासवा माटे ज मैं एमने फोन करेलो, जेथी करीने मारा काम अंगे मने ख्याल आवे। वही वो लड़का था जो वो औरत के वहाँ काम कर रहा था, वो लेडी के वहाँ काम कर रहा था, वही वो लड़का था। बस वो ये देखना चाहता था कि उसकी मैडम को उसके काम से कोई शिकायत तो नहीं है ना। दुकानदारे एक निर्दोष स्मित आपी एने विदाय लीधी, मतलब वो विदाय लीधी मतलब वहाँ से चला गया। दुकानदार एने जतो जोई रह्यो अने क्यांय सुधी ए युवकनी स्वमूल्यांकननी रीतने बिरदावतो रह्यो। यहाँ पे आगे हम शब्द समझूती देखेंगे। शिल्पी यानी पत्थर की मूर्ति बनाने वाला, पत्थर धातु वगैरह ने सुंदर आकार आपी कोतरणी करनार। स्तंभ मतलब थांभलो। निशब्द मतलब शब्द विनानु शांत। मंजूरी परवानगी। परवानगी लॉन लीलू घास। मंजूरी मतलब परवानगी। लॉन एटले लीलू घास, बाग बगीचो के घर आगळ उगाड़वामां आवतुं घास, हरियाળી। पछी आजीजी मतलब विनंती। बिरदावुं मतलब के वखाण करवा, गुण ने वखाणवा, तेनी कदर करवी। अच्छी क्वालिटी है, अच्छी बात है अगर किसी में तो उसकी तारीफ करना मतलब बिरदावो। आजीजी मतलब रिक्वेस्ट, विनंती। आगे हैं रूढ़ि प्रयोगों। पड़तू मूकवू मतलब छोड़ी देवू। निशब्द बनी जवू, जैसे हमने आगे देखा उसका मतलब शांत थई जवू, कोई जवाब न होना। निशब्द यानी कोई जवाब न होना। विदाय लेवी, जवा माटे छूटा पड़વું। अभ्यास स्वाध्याय।
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના બોક્સમાં લખો. 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી? મૂર્તિની. શેની સ્થાપના કરવાની હતી? મૂર્તિની. દુકાનદાર પાસે યુવકે કયા ફોનની મંજૂરી માંગી? તો પબ્લિક ફોનની. પબ્લિક ફોન. દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો? ખુમારીનો. खुमारी नो. नीचेना प्रश्नों ना एक एक वाक्य में उत्तर आपको. ये मैं आपको समझा रही हूँ, आपको नोटबुक में खुद लिखना है. एक, शिल्पी शू करी रह्यो हतो? शिल्पी आरसपाणना पत्थरमांथी कोतरणी करी मूर्ति बनावी रह्यो हतो. बाजुमां पड़ेली मूर्तिने शुं नुकसान थयुं हतुं? तो बाजुमां पड़ेली मूर्तिने नाक उपर थोड़ो नानो घसरको पड्यो हतो. छोटा सा नाक पर निशान हो गया था. युवके दुकानदार ने शानी ना पाड़ी? युवके दुकानदार ने काम स्वीकारवानी ना पाड़ी. दुकानदार ने उसे काम देने के लिए बोला था, बट दुकानदार ने उसे काम देने के लिए कहा, बट युवान ने क्या कहा? मुझे काम नहीं चाहिए. काम स्वीकारवानी ना पाड़ी. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. શિલ્પી શું વિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો? શિલ્પી એ વિચારીને પ્રથમ મૂર્તિના નાક ઉપર નાનો ઘસરકો પડી ગયો હતો. તેથી શિલ્પી એમ વિચારી રહ્યો હતો કે બીજાને ખબર પડે કે ન પડે, પરંતુ મને અને મારા ભગવાનને તો ખબર છે ને. શિલ્પી આવું વિચારીને પ્રથમ મૂર્તિ પડતી મૂકીને બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો. દુકાનદારને કેમ નવાઈ લાગી? દુકાનદારને યુવક નોકરી માટે આજીજી કરી રહ્યો યુવક સ્ત્રી પાસે નોકરી માટે આજીજી કરી રહ્યો હતો, પરંતુ પેલી સ્ત્રી નોકરી આપવાની ના પાડી રહી હતી. ના પાડી છતાં પણ યુવક ઉદાસ થયો નહીં, પરંતુ યુવક ખુશ હતો. પછી દુકાનદારે તેને કામ આપવા માટે કહ્યું, પરંતુ યુવકે કામ સ્વીકારવાની ના પાડી. આ જોઈને દુકાનદારને નવાઈ લાગી. યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો? તે યુવક સ્ત્રીને ત્યાં લોન કાપવાનું કામ કરી રહ્યો હતો. તે સ્ત્રીને ત્યાં લોન કાપવાનું કામ કરી રહ્યો હતો. તેને એ જાણવું હતું કે તે સ્ત્રી તેના કામથી ખુશ તો છે ને, તેના કામથી તેને સંતોષ તો છે ને. માટે સ્વમૂલ્યાંકન માટે, પોતાના મૂલ્યાંકન માટે તેને તે સ્ત્રીને ફોન કર્યો હતો. હવે સ્વાધ્યાય. માણસ બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું? માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું? તો માણસ શિલ્પી પ્રથમ મૂર્તિ પડતી મૂકીને બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો. માણસે તે મૂર્તિ ધ્યાનથી જોઈ અને જોયું તો તેમાં કંઈ પણ. માણસે શિલ્પીને પૂછ્યું કે તમે આ બીજી મૂર્તિ પડતી મૂકીને પ્રથમ મૂર્તિ પડતી મૂકીને બીજી મૂર્તિ શા માટે બનાવો છો? તો શિલ્પીએ કહ્યું કે તે બીજી મૂર્તિમાં થોડું નુકસાન છે. તો માણસે તે જોયું, આજુબાજુ મૂર્તિને ધ્યાનથી જોયું તો એને તો કંઈ પણ નુકસાન દેખાણું નહીં. તેથી તેને આશ્ચર્ય થયું. માણસે જોયું કે શિલ્પી જે મૂર્તિ ઘડતો હતો તેની બાજુમાં એના જેવી જ બીજી મૂર્તિ પડેલી હતી. આમ એક જ મંદિર માટે ભગવાનની એક સરખી બે મૂર્તિઓ તૈયાર થતી જોઈ માણસને આશ્ચર્ય થયું. શિલ્પી એ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી હતી? શિલ્પીએ પહેલી મૂર્તિ એટલા માટે પડતી મૂકી હતી કે તેના નાક આગળ નાનો ઘસરકો પડી ગયો હતો.
આથી ભગવાન પાસે સાક્ષી રાખનાર અને કર્તવ્યને જ ભગવાન માનનાર શિલ્પીએ મૂર્તિ પડતી મૂકી. શિલ્પીએ મૂર્તિ શા માટે પડતી મૂકી કે એના પ્રથમ મૂર્તિમાં થોડું નુકસાન હતું. નુકસાન દેખાયું નહોતું, પરંતુ શિલ્પી એવું માનતો હતો કે બીજાને ખબર પડે કે ન પડે પણ મને અને મારા ભગવાનને તો ખબર છે ને. એ વિચારીને શિલ્પીએ પ્રથમ મૂર્તિ પડતી મૂકી. સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી? યુવક ફોન ઉપર કામ માટે આજીજી કરતો હતો, પરંતુ સ્ત્રીએ યુવકને નોકરી માટે રાખવાની ના પાડી, કારણ કે એની પાસે જે માણસ હતો તેના કામથી તેને પૂરેપૂરો संतोष હતો. उसके काम से उसको कोई शिकायत नहीं थी, इसलिए उसने फ़ोन करने वाले युवक को नौकरी देने के लिए इनकार कर दिया. स्त्रीનો જવાબ સાંભળી યુવક ખુશ કેમ થઈ ગયો? યુવક નોકરી માટે આજીજી કરતો હતો, પરંતુ તેને યુવક અડધા પગારમાં વધારે કામ કરવા રેડી થયો, પરંતુ તે સ્ત્રીએ છતાં પણ તેને નોકરી આપવાની ના પાડી અને એને કહ્યું કે મારી પાસે જે માણસ છે તેના કામથી મને ખૂબ જ સંતોષ છે. આ સાંભળી એ યુવક, ફોન કરનાર યુવક તે પોતે જ હતો જે તે સ્ત્રીને ત્યાં કામ કરી રહ્યો હતો. તેથી તેને આ સાંભળીને ખૂબ ખુશી થઈ કે તે સ્ત્રીને તેના કામથી સંતોષ છે. સ્ત્રીએ પોતાને ત્યાં લોન કાપવા માટે એક માણસ નોકરીએ રાખ્યો હતો. એના કામથી એ સ્ત્રીને પૂરો સંતોષ હતો. તેથી ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની તે સ્ત્રીએ ના પાડી. સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ કેમ થયો? યુવકે એક અજાણી વ્યક્તિ તરીકે નોકરીની જરૂરિયાત માટે સ્ત્રીને ફોન કર્યો. સ્ત્રીએ ફોન ઉપર કહ્યું કામ માટે એણે માણસ રોકી લીધો છે અને એના કામથી એને પૂરેપૂરો સંતોષ છે. વાસ્તવમાં ફોન કરનાર યુવક પોતે એ સ્ત્રીને ત્યાં જ નોકરી કરતો હતો. તે જાણવા માંગતો હતો કે એ સ્ત્રી એના કામથી સંતોષ છે કે નહીં. તેથી સ્ત્રીનો જવાબ સાંભળીને યુવક ખુશ થઈ गयो. हम इसको अपनी तरह से लिख सकते हैं अपनी समझ के अनुसार. ऐसा नहीं है कि जैसा मैंने बोला या फिर जैसा डाइजेस्ट में लिखा है वैसा ही लिखना है. हम पार्ट चैप्टर में जैसे पढ़ा है वैसे उसके हिसाब से क्वेश्चन आंसर अपने हिसाब से लिख सकते हैं. સ્વમૂલ્યાંકન એટલે શું? તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે? વ્યક્તિ પોતે તટસ્થ રીતે પોતાના કામની મૂલવણી કરે તેને સ્વમૂલ્યાંકન કહેવાય. તટસ્થ એટલે પક્ષપાત વગર. વ્યક્તિ પોતે તટસ્થ રીતે પોતાના કામની મૂલવણી કરે તેને સ્વમૂલ્યાંકન કહેવાય. હું નિયમિત રોજનીશી મતલબ કે ડાયરી લખું છું. તેમાં હું મારા કાર્યોની નોંધ કરું છું. એ નોંધને આધારે હું જાત તપાસ કરું છું. દરેક કાર્ય યોગ્યતાની દ્રષ્ટિએ ચકાસું છું. મારા કાર્યો વિશે બીજાના અભિપ્રાય મેળવું છું. આમ કરવાથી મને મારી ભૂલ સુધારવાની तक મળે છે. स्वमूल्यांकन यानी खुद के बारे में हमने जो काम किया है वो हमने ठीक से जो होमवर्क मैं देती हूँ या फिर कोई भी टीचर्स देते हो वो आप लोगों ने किया है, मतलब सही से किया है कि नहीं किया है वो टीचर को पता, शायद छोटी मोटी भूल पता ना चले, पर आप लोगों को तो पता है ना कि मैंने यहाँ पर गलती की है. तो वो गलती हमें वैसे की वैसे नहीं छोड़नी चाहिए, उसको सुधारनी चाहिए. चलो अभी नेक्स्ट है वार्ताમાં આવતા અંગ્રેજી शब्दों यादी तैयार करी तेना गुजराती अर्थ लखो. वार्ताમાં આવતા ये आपको खुद करना है, मैं सिर्फ समझा रही हूँ. ये जो 2 स्टोरी है इसमें जो इंग्लिश वर्ड आए हैं जैसे कि मैडम है, स्टोर है, पब्लिक फ़ोन है, लोन है, इस प्रकार के जो वर्ड्स हैं इंग्लिश वर्ड जो यूज़ हुए हैं उसको लिखना है और उसका गुजराती मीनिंग लिखना है. उदाहरण प्रमाणे विरोधार्थी शब्द लखो. इसमें ऑपोजिट वर्ड लिखने हैं. पोतानो तो अजाण्यु, जाण अजाण, नीरस तो सरस, ध्यान बेध्यान, संतोष असंतोष, जवाब सवाल, नुकसान फ़ायदो, परदेश स्वदेश, हाजर गैरहाजर. अभी एक
क्वेश्चन नंबर 4 में एक कोष्टक दिया है जिसके सामने નીચે કોષ્ટકમાં કેટલા કામોની યાદી આપેલી છે। નીચે આપેલી સારણીનો ઉપયોગ કરી આ કામ ઘરના કયા સભ્યો કરે છે તેની સામે ખરાની નિશાની करो। आपके घर में जो जो काम है, जैसे कि घर में सामान लाना, सफाई करना, पथारी करवी यानी बेड लगाना, रसोई करवी, कपड़ा धोवा, जो जो काम है कौन करता है उसके सामने आपको टिक मार्क लगाना है। जैसे कि घर में सामान लाना, तो सामान मम्मी भी लाती है, पापा भी लाते हैं, भाई हो तो भाई भी लाते हैं। तो जो जो आपके घर में फैमिली मेम्बर्स जो जो काम करते हैं उसके सामने ये टिक मार्क करना है और ये सब पूरा आपको आपकी नोटबुक में लिखना है। फिर तमें कही सकते हो कि सौथी वधारे, फिर इस कोष्टक के हिसाब से आप कह सकते हो कि सबसे ज़्यादा काम कौन करता है। ऑब्वियसली सबसे ज़्यादा काम मम्मी करती है। सौथी ओछું काम कोण करे छे? तमे कयुं काम नहीं करता? केम? कामनी सरखी वहेंचणी थई शके ते माटे तमे शुं करशो? हाँ, अगर काम सब लोग थोड़ा बहुत काम करें तो किसी एक व्यक्ति पर काम का बर्डन नहीं होगा। ओके, ये सब आपको करना है नोटबुक में। अभ्यास, स्वाध्याय और अपनी नोटबुक में क्वेश्चन नंबर 4 तक आपको लिखना है। आई होप आप लोगों को समझ में आया होगा। अगर आप लोगों को समझ में नहीं आया तो हमारी ऑनलाइन क्लास भी चलते हैं, जो भी आपको डाउट्स हो वो आप उसमें मेरे साथ क्लियर कर सकते हो। ओके, बाय स्टूडेंट्स।